આવતીકાલ જવું છે. હર મહાદેવ. આજે છે લોકના 27મો દિવસ. એક આશી ઈશ્વર મહાદેવ. વાહ, દળી 2 કિલો. શ્રીની કિલો દળી 2 કિલો કઈ રીતે? હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા લોકો ઓકે જશો, મજામાં જશો અને મોજની ખોજમાં જશો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, હર હર મહાદેવ. તો આજે આપણે ઊંધિયા જેવા વ્લોગમાં સ્વાગત છે. આ શું આજનું સ્વાગત નથી એમ. આજે આપણે ઊંધિયા જેવા વ્લોગમાં સ્વાગત છે. अरे कहना क्या चाहते हो? તે પહેલાં તો બે મંદિર જવું હતું, પણ આપણે હકાભાઈ છે ને નવો ફોન કર્યો તમારો, એટલે નવો ફોન લેવા જવાનું સાથે હકાભાઈને આ 2 ફોન દી લેવાના છે ને અમે નવો ફોન લેવાનો છે. પેલા આપણે જે ફોનનું એટલે બદલી કરવા માટે, પછી આપણે ત્યાં મંદિરે બે કન્ટિન્યુ હર મહાદેવ. તો ભાઈ અડધો કલાકમાં મોબાઈલ જોતા આપણે સદગુરુમાંથી લીધો મોબાઈલ વિવો Y100 9,000 સેકન્ડમાં આપણા હકાભાઈ માટે. મોબાઈલ તો લેવાઈ ગયો છે. હવે આપણા ઘરેથી પૈસા લઈને પૈસા ભરીને લઈ લઈએ આપણે મોબાઈલ. કંઈ તમને બતાવું કે હોય મોબાઈલ એ કન્ટિન્યુ ચાલે. હર મહાદેવ. આજે છે લોકના 27મો દિવસ. એક આશી ઈશ્વર મહાદેવ. તો કલીએ મહાદેવ ફટાફટ દર્શન ને કલીએ પછી આપણી દુકાને પાણી ભરવા માટે. હર હર મહાદેવ. આજે છે રવિવાર, એટલે અમારું રાત્રિને જે છે બપોર 5 વાગ્યા પછી બંધ થઈ જાય. આપણે ઘરે પાણી ભરી લઈએ, કારણ દુકાન રાત્રે સાફ કરવાની હોય, સાફ કરવાની હોય એટલે પાણી ભરી લઈએ ફટાફટ. પાણી ભરી હકાભાઈ માટે મોબાઈલ લઈ તમને બતાવી જે સીધા બારને લઈને કાપી આપણે એકલા માર્કેટે 2 કન્ટિન્યુ. દુકાને પાણી ભરાઈ ગયું છે, જોઈ લો કમ્પ્લીટ. તમે કહેતા હશે કે જીગરભાઈ તમે શું બોલો છો કંઈ સમજાતું નથી. આ કેવું હતું, શરદી થઈ ગઈ છે ને આજે લોકોમાં રજા રાખી હતી, પણ આપણે 6 મહિનાનો ચેલેન્જ છે એટલે રજા ના રખાય. તમને ખબર ભલે વ્યૂઝ ન હોય તો કાંઈ નહીં, પણ મહેનત નહીં મૂકવાની, બરાબર. એટલે આજે તમને મજા નહીં આવે વ્લોગ જોવાની, માફ કરી દેજો મને, મહેરબાની કરીને બોલાવે. મને મજા નથી આવતી આજે, બહુ આજે ફૂલ શરદી છે, ફૂલ આજે માથું દુખે છે, છતાં મહેનત તો નહીં મૂકવાની. એટલે પાણી ભરાઈ ગયું છે. હવે જે સીધા ઘરે પછી જે હકાભાઈને મોબાઈલ લેવા માટે તમને બતાવીને જે પછી સીધા માર્કેટે 2 કન્ટિન્યુ બધા સોરી ન સમજાતી હોય. ચાલો 2 કન્ટિન્યુ દુકાનેથી પાણી ભરીને આવી ગયા ઘરે. એટલે હકાભાઈ તો ક્યાં મોબાઈલ લેવા, એટલે આપણે કંઈ જવું નથી. તો તમને હા ભાઈ હા બાજુ ઉતાવળ છે થોડીક, કાંઈ પ્રેશર આવી ગયું. રેડી હવે કામ કરીએ. આ મોબાઈલ તો કાંઈ જોવો નથી આપણે, એમાં કાંઈ છે નહીં વધારે જોવાનું. સેકન્ડમાં છે મોબાઈલમાં, હું જોઉં કાંઈ શિલ્પે કાંઈ નવો નથી તો સેકન્ડમાં છે. એટલે હવે પહેલાં અહીંયાથી માર્કેટ જઈએ, તો કામ તો પતાવી દઈએ આપણે સતીશભાઈને. પછી માર્કેટ જે ખરીદી કરીને આવી જાય સીધા ઘરે. ચાલો 2 કન્ટિન્યુ. માર્કેટથી ખરીદી કરીને આવી ગયા, એટલે હજી ખરીદી કામ બાકી છે, જવું નથી. પેટ્રોલ પુરાઈને હોય છે સીધા માર્કેટે. 2 દી પહેલાં ખબર પેટ્રોલની માથાકૂટ થઈ હતી, તો પછી તમને આરામ થઈ ગઈ. પેટ્રોલ પુરાઈ લઈએ પછી જઈએ સીધા માર્કેટે. ચાલો પેટ્રોલ પુરાઈ જતા હતા ગામમાં. આપણે પરમ મિત્ર આવ્યા. શું નામ તમારું? અલ્ફાન. જોઈ લે, હું કહું છું પરમ મિત્ર, પણ નામ જ ખબર નથી. હું પરમ મિત્ર કહું. गजब बेइज्जती है. સોરી નામ ભૂલાઈ ગયું. આવા પરમ મિત્ર હતો, ખાસ મિત્ર આપણા. બરાબર મોટું કામ કરનાર આ થાય પોતે. ફોટો જોઈ લો, ગમે ના બને એટલે આપણે ફોટો પડાવવાનો પહેરે પહેલો ફોટો જોઈ ગયું. હવે જે આપણે માર્કેટે ચાલો 2 કન્ટિન્યુ. પેટ્રોલ પુરાઈને પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાઈને આવી ગયા છે મહેતાજીને કોથમીર લેવા. મહેતાજી શું ભાવ છે કોથમીર? શું ભાવ છે? વાહ, દળી 2 કિલો. શ્રીની કિલો દળી 2 કિલો કઈ રીતે? ઓહો, વાંધો નહીં. હાલો તો હવે આપણે 20 કિલો બટાકા લઈ લઈએ અને કોથમીર લઈને એ સીધા ખજી લે સીધા ઘરે. ચાલો આજે મને લાગે છે મોબાઈલ ડે છે. પાછું પપ્પાનો જે મોબાઈલ છે ને, જો ઓપ્પોનો, હા લેવાનો છે. પપ્પા નવો લેવો છે. હાલો હવે જઈએ પાછા સદગુરુમાં, જોઈએ આનો શું આવે ને હું કહું પપ્પા લેવો છે. ચાલો તો
ફોન ડે લાગે છે આજે. હાલો બી કન્ટિન્યુ. રાજગીરમાં આવી ગયો મોબાઈલ પતે થઈ ગયો. આજે મોબાઈલ પણ આના 6:30 કીધા એટલે આપણે કાંઈ દેવા થતું બધું આવી ગયો. હાલો પપ્પા ખાવો તો રસ તો જે રસ લેવો ચાલો. કાભાઈ માટે કાભાઈ તું જે આવ્યો નથી એટલે આપણે લઈ લઈએ એના માટે મોબાઈલ. આ એનો મોબાઈલ અંદર છે બિલ બોક્સ મોબાઈલ બધું કમ્પ્લીટ. હવે જે પપ્પા માટે રસ લેવા પછી જે સીધા ઘરે ચાલો. મોબાઈલ આવી ગયા આપણે અર્જન્ટામાં રસ લેવા. અર્જન્ટા રસ લઈને અને પાપડ છે કે નથી બતાવો ને તમે યાર. આપણે પાનભાઈ લઈ ગયો હતો ને સૂકો પાપડ છે તો તમે લેવા એ નહીં યાર ઓલા 45 વાળા 45 વાળા ઓલા બસ કયા કયા બતાવો 500 ગ્રામ લઈને હા કયા કહો તમે અબે એ નહીં યાર તો ડબલ મરી ઉપર જોઈ લો પછી તમને બતાવો ચાલો બે ઘટે ભૂલ થઈ ગઈ મને કે પાપડ છે પણ એ ખાખરા છે શું છે ઢોસા ખાખરા એવું નામ છે ઢોસા ખાખરા મને કે પાપડ છે આવડો લચ્ચા થાય ને યાર જલ્દી કાઢે છે તમે બતાવો ખબર આ જાય કે ફ્લેવર છે એમાં કે છે આજે માસ બધું બે છે ફેરી પીઝા બે છે હે ભાઈ પેરી પીઝા એક આ પિઝા છે એક આ પેરી આ બે પિઝા નથી બે પેરી તો હું કહી લઉં વિચારી કહું હાલો પ્લેટ ચેક કર્યા પછી આપણે આ લીધી છે પેરી થોડો કહેતું જોઈએ કેવા આવે તો બસ કિલો ચાલો ના રસ આપણો હાલો મને સીધા કરે તો બધાને ગુડ આફ્ટરનૂન. મેં તમે જોઈ લીધું બપોરે મસ્તીનો કેળનો રસ પપ્પા ખાધો અમે નથી ખાધો. અમે તો છે ને આજે ખીર ખાધી પણ તો ટીવીનો વોલ્યુમ તો વધારે હતો ને એટલે આપણે વિડીયો નથી લીધો. આપણે આવી ગયા આપણી શોપ પર આજે આપણી મસ્તીની શોપ. કાલે આપણે માતાજીના કેદારના મહાદેવના દર્શન કરીને દુકાન ચાલુ. હવે કહેતા હતા કે હવે તો અવાજ હરકો થઈ ગયો. અમે તો બપોર ખાલી અડધો 15 મિનિટ આરામ કર્યો હતો બપોરે એમાં વોલ્યુમ તો હરકો થઈ ગયો છે. આપણે દુકાન આવી ગયા છે ત્યારે કલ્યા માતાજીને કીધું દર્શન કરીને દુકાન ચાલુ મળે સીધા રાત્રે 9 વાગે દુકાન બંધ કરતા થયું. આજે જવાનું છે આપણે દેશી બીટ્સમાં ભૂલ્યા કરો ભાઈ. ચાલો મળીએ સદી રાત્રે 9 વાગે દુકાન બંધ કરતા સદી બે કન્ટિન્યુ. તો રાતના વાગી ગયા 9 હા એમાં કરે છે સદી આપતી હા જલ્દી કરી નાખો દી આપતી દુકાન કરી નાખીએ ફટાફટ બંધ. હવે છે સીધા ઘરે ચાલો બે કન્ટિન્યુ. બધાને ગુડ ઇવનિંગ. તમે કહેતા હતા કે તમે તો કહેતા હતા દેશી બીટ્સમાં જાવ ગરબા જવા માટે તો કંઈ જમવું તો ખબર છે હું દુકાનેથી આવ્યો ને 10:30 પોણા 11 થઈ ગયા અને તમને વિચાર હોય તો બતાવી દો હજી હું જમીને ઊભો થયો છું કેટલા વાગ્યા જો ચલો બાર વાગ્યામાં 15 મિનિટની વાર છે અને હજી જમીન ઊભો થયો છું અને દેશી બીટ છે ને 7 વાગે બંધ થઈ જાય એટલે મેં હજેભાઈ કીધું છે હું આવીશ પણ કેમ આવું એટલે તો આપણે એક વાર કોશિશ કરીશું દુકાનથી વહેલા જવાની. તો હવે આપણે અત્યારે બ્લોગને કારણ કે આવતીકાલ જવું છે. कहना क्या चाहते हो ये क्या है રમવાનું ને એટલે એમ થોડી કેમ તમને साले का खोपड़ी तोड़ साले का તમે લોક નો જો बात तो सही है હું એમ તમને કીધું કાલે આમ જાઉં તો તમે લોક જોવાનો જ કરી લો. क्या बात है सर क्या बात है सर એટલે હું ઓળખું તમે બધાને તમે એમ લોકો નો જો આજે હશે વિડીયો મને ન સમજાણો હું બોલે मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा મારે સરપ્રાઈઝ દે હું બોલ્યો જ નહીં કાંઈ હું કામ કારણ કે આવતીકાલનો વ્લોગ તમારે જોવાનો છે કાલનો થંબનેલ પર તમે જોવાનું કારણ કે તમને તો ખબર તમારા ભાઈ જે બતાવે
અને જો તમે મારા ભાઈની ચેનલમાં નવા હોય તો કરી નાખજો સબસ્ક્રાઇબ. અને મારા ભાઈના 6 મહિનામાં કેટલા કરવાના? ચેનલ મોનેટાઈઝ હા, ચેનલ કેટલી કરવાની? 4 કલાક. હા, 6 મહિના 4000 મોનેટાઈઝ થઈ જાય. क्या बोला तूने? ચાર હજાર મોટે 4000 કલાક વોટ ટાઈમ પૂરી કરવાની એમ. ચાર મોનેટાઈઝ તો ખાલી એક જ વાર કરવાની હોય. આ ક્યાંથી આવા નીકળી પડે છે ખબર નહીં પડતી. તો ભાઈ આવતીકાલનો વ્લોગ જોવા તૈયાર રહેજો. કાલનું તમને ખબર છે કે હું તમને જે બતાવું એનું થંબનેલ મૂકી દઉં છે અને મેં લખી પણ નાખું છું આજે આપણે ગયા હતા આમ. કારણ જોઈ લેજો રેડી. આવતીકાલના તો હવે મળ્યા આવતીકાલ જો કે વહેલું ને ગણ 5 વાગે નીકળવાનું છે. કાલે બહુ દૂર જવાનું છે એટલે તમે કહી દો કોણ કોણ છે. એ બધું થઈ ગયું તમને કહેવાય યાર. ઘર ભેગું થાને ભાઈ. સોરી ગાઈસ તમને ત્યાં કાંઈ જ નહીં કહું. સરપ્રાઈઝ છે તમે બધા માટે. કાલનો બ્લોગ તમે આખો જોઈ લેજો. શરદી થઈ ગઈ છે એટલે મજા નહીં આવતી બોલવામાં. ચેનલ પર નવો હોય તો કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ અને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી નાખજો તાકી આપણે હરેક બ્લોગ 12 વાગે તમારા મોબાઈલમાં આવી જાય. ચાલો આજનો બ્લોગ અહીંયા કરીએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ. બધા ગુડ નાઇટ. મળ્યા આવતીકાલે નવા લુકમાં નવા મોજ મસ્તી સાથે નવા એન્ટરટેનમેન્ટ સાથે નવા ઉદ્યા જેવા બ્લોગ સાથે નવા કોમેડી સાથે નવા મહિન્દ્રા જેવા બ્લોગ સાથે. હાલો આવતીકાલે મળીએ પિકનિકમાં અને કાલ જઈએ બહાર રખડવા માટે. કાલનો બ્લોગ ત્યાં મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. કાલે મળીએ આવતીકાલે. ક્યાં મળીએ આપણે? કાલ જોઈ લેજો ને ભાઈ. હાલો ગુડ નાઇટ.